કેમ છો મારા વાલાઓ? જય શ્રી કૃષ્ણ. લાયન્સ ક્લબ ઓફ સુરતના ગામે માધવ ધ્વની ઇવેન્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટના મુકામે અને લાયન્સ ક્લબ ઓફ સુરત નોર્થના સરનામે આજે વર્ષા ગીતોને સમર્પિત ગુજરાતી ગીતોનો એક જે ઉપક્રમ, એક સરસ મજાનો કાર્યક્રમ રાખ્યો છે અને એમાં આપ સહુ લાયન મેમ્બર્સ ઉમળકાથી હાજર રહ્યા છો, તો આ મોંઘેરી ક્ષણે આપ સૌને હું દિલથી આવકારું છું. આજે વર્ષ 2026ના ઓગસ્ટ મહિનાની 7મી તારીખ શુક્રવારની સલુણી સાંજ અને માધવ ધ્વની વતી મિસ્ટર પ્રસાદભાઈ જાંબેકર કે જેઓ એસએમસીમાંથી ડેપ્યુટી એન્જિનિયર તરીકે રિટાયર્ડ થયા છે અને વર્સેટાઇલ સિંગર છે. મજાની વાત એ છે કે આજે કાર્યક્રમ છે ગુજરાતી ગીતોનો અને એમના લોહીમાં મરાઠી ભાષાનું સંગીત વહે છે. સો એક અલગ પ્રકારની વાત છે કે મરાઠી થઈને પણ ગુજરાતી ગીતોને એટલો સરસ ન્યાય આપે છે કે બીજા કોઈની જરૂર નહીં પડે કો સિંગરની, એટલું સરસ એ ગાય છે. અને હું આપની ફેવરિટ એન્ડ સર્ટિફાઈડ એન્કર, ઇન્ટરનેશનલ આર્ટિસ્ટ અને ધ પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ કરવામાં આવેલી વન એન્ડ ઓનલી ફાલ્ગુની ડોક્ટર. આપ સહુનો આ ચોમાસાની માદક સાંજે ભીનું ભીનું, લીલું લીલું, શીતળ શીતળ સ્વાગત કરું છું. હું ફાળું અભિવાદન કરું છું. થેન્ક યુ. આપણા સુરતના જ ખ્યાતનામ કવિ એવા શ્રી ગૌરાંગભાઈ ઠાકર પોતાના મનની લાગણી કંઈક એવી રીતે વ્યક્ત કરે છે કે દુર્ભાગ્ય બીજું એથી વધારે શું હોય, કે દુર્ભાગ્ય એથી વધારે શું હોય કે સંગાથ તારો હોય ને વરસાદ ન હોય, કે સંગાથ તારો હોય અને વરસાદ ન હોય. રોમેન્ટિક કેવી રીતે થવાય, લોંગ ડ્રાઈવ કેવી રીતે જવાય, વરસાદ હોય તો જ જવાય, મોનાબેને કીધું એ પ્રમાણે. પણ આપણે સુરતીઓ સંગાથ અને વરસાદ બંને બાબતમાં ખૂબ જ ભાગ્યશાળી છીએ, કારણ કે આપણે લહેરી લાલાઓ છીએ અને આપણે એવા કે વરસાદ તો ઠીક, પણ પૂર, રેલ, ફ્લડ જેને લોકો આપત્તિ કહેતા હોય છે એને પણ આપણે તો અવસરમાં પલટાવી નાખીએ એવા છીએ. આપણા માટે તો તાળી થવી જ જોઈએ. તો કવિ શ્રી દિનેશભાઈ દેસાઈ એવું લખે છે કે અમે જળ તમે સરભર વરસાદમાં, અમે પળપળ પળપળ, અમે પળપળ પળપળ, તમે અવસર વરસાદમાં. તો આ અવસરની વાત છે. આજનો આ અવસર ખૂબ જ સરસ છે અને આજે તમે બધા જ વરસાદના ગીતોને વધાવવા માટે અહીંયા હાજર થયા છો. તમારા પોતાની ઉપસ્થિતિને સુરતીઓને તો વખાણી લીધા, પોંખી લીધા, પણ તમારી જાતને આજે થાબડવાની વાત છે. તો એકવાર જોરદાર તાળીઓ થવી જોઈએ. થેન્ક યુ.